હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. નાલો આપણે જઈએ છીએ જામનગર. આજે થોડું કામ છે એટલે નાલા હાલો આપણે મળીએ આગળ બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. હાલો મિત્રો, આપણે જઈએ હવે. જો સાહેબ આવે વાહ ગાડી એ ખીલાને હવા માર દેજો ને ઉપડી જાય વહી જાય. ખીલો ઠપકાતા જાજો બે બેનો. હાલો આપણે ધીરે ધીરે હાલતા થઈ તો ગાડી લઈને પૂગી લઈએ. જરા ગાડી ફેરવી લઈએ તો આપણે જરા કાંઈ વડલા સુધી હાલતા જઈએ. હાલ આપણે જવાનું છે ભાઈને ઘરે જવાનું છે જામનગર, ને બીજું થોડું કામ છે. હાલો મિત્રો, આપણે પૂગી ગયા જો જામનગર ઘરે. ને સાહેબ જાય હોતા હોતા મોબાઈલ જોવે. ને હાલો બતાવું તમને જામનગર વાળું ઘર અમારું બધું. અહીંથી આ બીજો રૂમ, આ બાથરૂમ, આ હોલ, ને આ હોલમાં બે સેટી પડી. આ અમારું કિચન, આ બાલ્કની, આ બાલ્કની, રૂમ, સેટી કબાટ. હાલો મિત્રો, બધા જમવા. અને આપણે જે જમવાનું તૈયાર થઈ ગયું, શ્રીખંડ, રોટલી, સેવ ટમાટાનું શાક. ને સાહેબ જો લાંબો પગ કરીને ખાઈને પગ દુખે ને એટલે એને પગની દવા લેવા જામનગર આવ્યા હતા. કેમ કે જરાક કેદુનો હે ને ગાડી સ્લીપ થઈ ગઈ હતી ને તો થોડોક દુખતો હતો. તમે કંઈ દવા લેતા આવી એટલે કંઈ ભાંગતું નથી, ખાલી એમને દવા આપી દીધી. દુખાવો થાય છે નાલો બધા જમવા. હાલો આપણે પાછા નીકળી ગયા ઘરે જવા માટે. બેનને ઘરે ગયા હતા, ત્યાંથી ચા પી નવો જાય હે ટાવલેસી. એટલે આપણે રિક્ષામાં બેસી ગયા હે. નમણા શેતન ટાવલેસી પૂગી જાય કેમ કે લાલપુર સુધી ગાડી લઈ આવ્યા. હાલો મિત્રો, આપણે બનાવી છે જો શ્રીખંડ. ને હાલો આ છે ને કાલનું નિતારા મૂકી દીધું ફ્રીજની અંદર, તે આજે નીતરી ગયું. ને આપણે ખાંડ ધરાઈ ગઈ ને આજે એટલું બીજું છે એ નીતરવા મૂક્યું છે. એટલે આપણે શ્રીખંડ બનાવી નાખીએ. ને આલુ બધા શ્રીખંડ ખાવા. માખી જો વધી ગયું છે બહુ જ હમણાં. હાલો આપણે આમાં નાખી દઈએ હવે. ખાંડ થઈ જાય એટલે થોડુંક ઓલું થઈ જાય ને પછી આજે આને એકવાર છે ને ઘસીને કાઢવું પડે એટલે આ હાવ લીસું થઈ જાય સાયણામાં. ને આપણે જે આ છે બદામ ને આ છે કિસમિસ. ને આ કિસમિસ છે ને આપણે છે ને ત્યાર લીધેલ નથી, આ ઘરે બનાવેલ છે. નાનો વિડીયો મારી આગળ ચેનલમાં પડ્યો જ છે, કોઈને જોવું હોય તો જોઈ લેજો. ઘરે દ્રાક્ષ બનાવેલ એમ લખેલું હોય એમાં, ઘરે કિસમિસ બનાવેલ. એટલે હું ઘરે જ બનાવું. હવે તો થઈ રહી, આખું બોક્સ ભર્યું હતું એટલી જ છે. ને આપણે લઈ લીધી બદામ. હવે આપણે આમાં બધું મિક્સ કરી નાખી. ખાંડ ઠરી જાય, ઓગળી જાય પછી ઠરી જાય. હું સોરી ના માખીનો જો વધારો બહુ થઈ ગયો હમણાં, એનું બહુ ધ્યાન રાખવું પડે. હાલો આપણે વિડીયો બંધ કરી ને મીંડી બધું મિક્સ કરવા, કેમ કે કેમેરો મોબાઈલ પકડવાવાળું કોઈ નથી. હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. ને હાલો આપણે જો આ શ્રીખંડ બનાવી છે એટલે ફટાફટ કામ કરી લઈ ને મળીએ આગળ બ્લોગમાં. હાલો મિત્રો, જો આપણે જઈએ છીએ મોલ્લા ઉડાડવા. અને મોલ્લા જો ભર માથે ચડીને બેઠા. મને દેખાતી ભાઈ ગયા જો જાય, આમાં નહીં દેખાય. ના જો વિસ્તોરિયા એક ભરે ઉડાડ્યો લાગે. આપણે આજ તો સાહેબ જાય છે ચૂંટણી નક્કી કરો એટલે હવે કાલ આવે કે પરમ દી આવે કંઈ નક્કી નથી. ત્યારે બસ ખબર પડે. ને આપણે કોમેન્ટ આવી હતી કે તમારે સૈણા કેટલા થાય, તો આપણે સૈણા પર 49 કહેતા 50 પર થઈ ગયા હવે પૂરા. કાંઈક જેમ કોઈ પડ્યું હતું ને એમાંથી 2 થયા, મને એમ કે 1 જ થાય. એટલે આપણે 50 પર પૂરા થઈ ગયા છે. અને હવે નીકળે પછી ખબર પડે કે કેટલા થાય. કેમ કે આપણે તો પહેલી વાર વાવવા નખોતરો કર્યો. આ પડામાં કોઈ દી વાવ્યા નથી એટલે ખબર નથી કેટલા થાય. દેખાય તો સારા, એટલે હવે જેટલા નસીબમાં આવે એટલા થઈ જાય. હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ને હાલો આપણે હમણાં કરીએ છીએ વિડીયો અપલોડ.
કોમેન્ટના હમણાં છે ને કોમેન્ટના જવાબ ઓછા દેવાય છે, કેમ કે હમણાં છે ને થોડુંક તબિયતે સારી નથી ને થોડું કામકાજે વધી ગયું જવા આવવાનું, એટલે પછી કોમેન્ટના રિપ્લાય અડધા ઓછા દેવાય છે. અને જે ટાઈમ મળે તો દઈ જ દઉં છું, એ બદલ સોરી બધાને. ને હાલો આપણે આજનો વિડીયો અહીં પૂરો કરીએ, મળી પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ વિડીયો જ હમણાં એડિટિંગ કરીને મૂકું જ છું, હમણાં જોઈ લેજો બધાય. મારો વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. વાગ્યા છે 8:30 જેવું થવા આવ્યું, હમણાં થોડીક વારમાં અપલોડ કરીને મૂકી દઉં. એટલે ક્યારેક વિડીયાનું કોઈ નક્કી નથી રહેતું, કેવા ટાણે વિડીયો આવે છે. હમણાં બધું સેટિંગ વિખાઈ ગયું છે, થોડુંક લગ્નનું એ બધું કામ હતું એ પત્યું, તો થોડીક તબિયત ખરાબ હતી હમણાં, એને ઓલે થોડુંક આડાવડું થાય છે, એટલે બધું થોડું ઘણું હાલે છે આમ તેમ. હાલો મળીએ આગળ બ્લોગમાં, પાછા નેક્સ્ટ બ્લોગમાં. આગળ બ્લોગમાં શું, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. મારો વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરો.